ડિસેમ્બર મહિનો હવે પૂરો થવા આવ્યો છે છતાં પણ કડકડતી ઠંડીના અણસાર નથી। ત્યારે સવાલ થાય કે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં તો ધમધોકાર હિમવર્ષા થઈ રહી છે, તો પછી ગુજરાતમાં કડકડતી ઠંડી કેમ ગાયબ થઈ ગઈ છે? ડિસેમ્બરનો અંત નજીક છતાં ગુજરાતમાં ઠંડી ગાયબ। ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ગુજરાતમાં ઠંડી ક્યારે? શું હવે આવશે કડકડતી ઠંડીનો રાઉન્ડ? ડિસેમ્બરના 3 સપ્તાહ પૂરા થયા હોવા છતાં ગુજરાતમાં શિયાળો હજુ ટોપ ગિયરમાં આવ્યો નથી। ગુજરાતના મોટા ભાગના શહેરમાં વધુ એક દિવસ સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી વધારે નોંધાયો હતો। હવામાન વિભાગની આગાહી અનુસાર હવે આગામી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી तापमान घटी શકે છે। हम उम्मीद करते हैं कि अगले 3 दिन में 2 से 3 डिग्री की गिरावट आने की संभावना है मिनिमम टेम्परेचर में, और उसके बाद फिर नो लार्ज चेंज अगले 4 दिन के लिए रहेगा। और जो कोस्टल की बात करें, विंड्स की बात करें तो कोस्टल में नॉर्दर्ली से नॉर्थ ईस्टर्ली विंड्स चल रही हैं दोनों कोस्टों में, और जो स्पीड हम एक्सपेक्ट कर रहे हैं नॉर्थ गुजरात और साउथ के लिए दोनों 15 से 20 नॉट कर रहे हैं। કેમ ગુજરાત સુધી નથી પહોંચતી ઠંડી? સામાન્ય રીતે ડિસેમ્બર જાન્યુઆરીમાં હિમાચલ તરફથી ઉત્તર પશ્ચિમના ઠંડા પવનો ગુજરાત સુધી પહોંચે છે। આ વર્ષે આ પવનનું જોર નબળું હોવાથી ઠંડીનો પ્રભાવ ઓછો રહ્યો છે। ઉત્તર ભારતમાં વારંવાર આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વાદળછાયું અને ભેજવાળું વાતાવરણ રહે છે, જેના પગલે રાત્રિના તાપમાનમાં ઘટાડો નહીં થવાથી ગુજરાત સુધી મજબૂત રીતે ઠંડી પહોંચતી નથી। ઠંડી ન પડવાનું કારણ લાલી અલ્નીનોની પણ અસર છે। ઉપરાંત પ્રદૂષણ અને ભેજના કારણે લઘુત્તમ તાપમાન ઊંચું નોંધાય છે। જો કે હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે કે 24 ડિસેમ્બર બાદ ઠંડી પડી શકે છે। 2026 એટલે નવા વર્ષની શરૂઆત પણ કડકડતી ઠંડીથી થવાનું અનુમાન છે। એના મેઇન કારણમાં લાલીનો અને અલ્નીનોની જે રમત છે એ જ છે, કારણ કે લાલીનોના કારણે અત્યારે પણ પ્રેશર સિસ્ટમો જે ટ્રોપિકલ સાયક્લોન 9 નંબર છે એ કોકા ઇઝલેન્ડ સુધી 24મી તારીખ સુધી આપણી દિશામાં છે, પરંતુ એના પછી એ હિન્દ મહાસાગરમાં એટલે કે સાઉથમાં વળી જાય છે, અને એના કારણે આપણી પર આવતો ભેજ જે સમુદ્રમાંથી અત્યારે આવી રહ્યો છે અને જેના કારણે ધુમ્મસ થાય છે, અને જે ઠંડી પડવી જોઈએ એના કરતાં ગઈ સાલ કરતાં આપણે 2-3 ડિગ્રી વધારે તાપમાન અનુભવી રહ્યા છીએ ગુજરાત ખાતે પર્ટિક્યુલરલી, અને નોર્થ વેસ્ટમાં પણ। તે હવે આપણે 24મી તારીખ પછી એનો અનુભવ ઓછો થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સ્નોફોલના ઠંડા પવનો આવતા હોય છે એ જે રોકી રાખ્યા છે જે આ ભેજને કારણે ધુમ્મસને કારણે એ ઓછા થઈ જશે। આજના ટેકનોલોજીના યુગમાં યુદ્ધ માત્ર સરહદ સુધી સીમિત રહ્યું નથી। હવે સાયબર અટેક દ્વારા દેશો અને કંપનીઓને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવે છે। આવી સ્થિતિમાં સિલ્વર ઓક યુનિવર્સિટીના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓએ સાયબર અટેક અટકાવતું સુરક્ષા મોડ્યુલ તૈયાર કર્યું છે। આ મોડ્યુલ વેબસાઇટ હેકિંગ, ડેટા ચોરી, મેલવેર અને અનધિકૃત એક્સેસને રોકવામાં મદદરૂપ છે। વિદ્યાર્થીઓએ તૈયાર કરેલું આ મોડ્યુલ વેબ સુરક્ષામાં ક્રાંતિ લાવનાર માનવામાં આવી રહ્યું છે। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। રાજકોટની સૌથી જૂની લાખાજી રાજ અને ધર્મેન્દ્ર રોડની મુખ્ય બજારમાં પાથરણાના દબાણ સામે વેપારીઓએ આજે અડધો